This lecture is for BCA Semester 3 students. Subject is Business Communication 3. Course code FC302. Unit 3 Group Communication by Subject Faculty Kevin Parekh. Last lecture में આપણે formal અને informal groups નું ડિસ્કશન કર્યું. What are formal and informal groups? આજે ક્વિકલી આપણે રિકેપ કરી લઈએ. ફોર્મલ અને ઇનફોર્મલ ગ્રુપ્સ અને એ બે વચ્ચેના ડિફરન્સીસ. ડિફરન્સ બિટવીન ફોર્મલ એન્ડ ઇનફોર્મલ ગ્રુપ ઇન અ ગ્રુપ કોમ્યુનિકેશન. ફોર્મલ ગ્રુપ્સ એટલે ઓફિસની અંદર, બિઝનેસની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર થતા ગ્રુપ. ઇનફોર્મલ ગ્રુપ એટલે ફ્રેન્ડશિપ અથવા પર્સનલ ટાઈપ્સ ઓફ ગ્રુપ્સ. ફોર્મલ ગ્રુપ formed on the basis purpose by the management. Informal group formed voluntarily when people have dissatisfaction towards the management. Formal groups management દ્વારા ક્રિએટ કરવામાં આવે છે એના એમ્પ્લોઈઝનું. ઇનફોર્મલ ગ્રુપ્સ વોલન્ટરીલી ક્રિએટ થાય છે એમ્પ્લોઈઝની અંદર. ઓથોરિટી સ્ટ્રક્ચર ઇઝ ગિવન બાય ધ ટોપ મેનેજમેન્ટ. ટોપ મેનેજમેન્ટ એ હાયરાર્કિયલ સ્ટ્રક્ચરને ડિસાઇડ કરે કે who are the top level managers, who are the bottom level managers, who are the middle level managers, who are the clerk, એની પોઝિશન્સ ડિસાઇડ કરે અને એને ઓથોરિટી આપે. and in informal group authority is given by the people in the peer group. peer group એટલે એક સિંગલ કોમન ગ્રુપ અને ઓથોરિટી જે લીડ લેતું હોય વોલન્ટરીલી ઇન્ફોર્મલ ગ્રુપમાં એને ઓથોરિટી આપી દેવામાં આવે છે. નેચર ઓફ ફોર્મલ and informal group. Formed for a specific purpose. It may be permanent or temporary. Formal group can be temporary in nature કે સિમ્પલ ટાસ્ક પૂરતું હોય, અથવા ઇટ કેન બી અ પરમનન્ટ ગ્રુપ, પરમનન્ટ ટાસ્ક પરફોર્મ કરવા માટે હોય. ફોર એક્ઝામ્પલ વી અટેક્ટ ઓન પાકિસ્તાન. તો આ જે ઇન્ડિયન અટેક હતો એની જે ટીમ ક્રિએટ કરી હતી બાય ઇન્ડિયન ગવર્મેન્ટ, બાય ડિફેન્સ, વોઝ ટેમ્પરરી ઇન નેચર. એ એટેક પૂરતી એક ટીમ હતી. જ્યારે અમુક ટીમ્સ એવી હોય, ફોર એક્ઝામ્પલ ડિફેન્સ ટીમ, તો ઇટ ઇઝ પરમનન્ટ ઇન નેચર. આવી જ રીતે ઇનફોર્મલ ગ્રુપ્સની અંદર ધ ઇનફોર્મલ ગ્રુપ ઇઝ પરમનન્ટ ગ્રુપ. મેમ્બર્સ મે જોઈન ઓર લીવ ધ ગ્રુપ વિથ ધેર ઓન ઇન્ટરેસ્ટ. જનરલી ફ્રેન્ડશિપ ગ્રુપ્સનું એક એક્ઝામ્પલ લઈએ તો એ એક લાઈફ ટાઈમ ગ્રુપ હોય, પરમનન્ટ ગ્રુપ હોય, જેમાં ઘણા ફ્રેન્ડ્સ ઇન્ટરેસ્ટ મેચ થાય તો એ ગ્રુપમાં એન્ટર થાય અને સિમિલરલી દે કેન ઓલ્સો લીવ ધ ગ્રુપ. સો ધીસ ટાઈપ્સ ઓફ ગ્રુપ આર કોલ્ડ ઇનફોર્મલ where they can enter and exit the group at any point of time. Whereas in formal group, the group in nature itself is permanent and sometimes it can be a temporary but in an organization only. Fourth point of difference. Behavior of the member of the formal group is according to the rules and regulations set by the management. બિહેવિયર એટલે વર્તન. અંદરો અંદર જે ફોર્મલ ગ્રુપના મેમ્બર્સ વચ્ચેનું વર્તન હોય, બિહેવિયર હોય, એટિકેટ્સ હોય, એ બધાય રૂલ્સ અને રેગ્યુલેશન મેનેજમેન્ટે સેટ કરેલા હોય અને એના આધારે બિહેવિયર થતું હોય. એક સિસ્ટમ હોય અને સિસ્ટમેટિક બિહેવિયર એમાં હોય. ફોર્મલ બિહેવિયર હોય, પ્રોફેશનલ બિહેવિયર હોય. Whereas in informal group, behavior of the members of the informal group is according to the individual and group interest. Informal group ની અંદર behavior એ જે તે ગ્રુપ બને છે એના ગ્રુપ મેમ્બર્સ છે, એમાં એના ગ્રુપ મેમ્બર્સના ઇન્ટરેસ્ટ પ્રમાણે એના ગ્રુપ મેમ્બર્સ પ્રમાણે એનું બિહેવિયર હોય છે. એમાં કોઈ રૂલ્સ નથી હોતા, પણ એક હિડન રૂલ્સ, અનરિટન સેટ ઓફ રૂલ્સ કે જે શબ્દોમાં કંઈ નથી શકાતા, પણ જે તે ગ્રુપ હોય એ પ્રમાણે એમનું બિહેવિયર હોય છે. એના કોઈ નિયમ હોતા નથી. નેક્સ્ટ પોઈન્ટ, કોમ્યુનિકેશન પેટર્ન. A systematic communication pattern is followed while communication in the formal organization. ફોર્મલ ગ્રુપની અંદર એક સિસ્ટમેટિક કોમ્યુનિકેશન પેટર્ન ફોલો કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ટોપ લેવલ ચેઇનથી કંઈ એક મેસેજ પાસ કરવો છે તો એ મેસેજ બોર્ડ મેમ્બર્સ, ટોપ લેવલ મેનેજમેન્ટ, મિડલ મેનેજર્સ, બોટમ લેવલ મેનેજર્સ, ક્લર્ક, આ બધી પોસ્ટમાંથી મેસેજ જાય તો ધ કોમ્યુનિકેશન કેન ઓનલી ફોલો વાયા ઈમેલ
બધાને ઈમેલ સેન્ડ કરવામાં આવે અને that email is forward from top chain to the bottom chain. That is a systematic communication pattern. Whereas in informal group, members of the informal group communicate according to the relationship what they maintain with others in the group. ઇનફોર્મલ ગ્રુપની અંદર કોઈ એવી સિસ્ટમેટિક કોમ્યુનિકેશન પેટર્ન હોતી નથી, બટ ફ્રેન્ડશિપ ગ્રુપની અંદર જે ગ્રુપ મેમ્બર્સ છે એની વચ્ચે અંદરો અંદર ફ્રેન્ડશિપ છે, જે એની રિલેશનશિપ છે, એના આધારે એ લોકો પર્સનલ કોન્ટેક્ટ, પર્સનલ કોમ્યુનિકેશન રાખતા હોય છે. દે કેન કોમ્યુનિકેટ બાય એની મેથડ. દેર આર નો રૂલ્સ. જ્યારે બિઝનેસની અંદર, ઓફિસની અંદર દેર આર સર્ટન સ્ટ્રિક્ટ રૂલ્સ કે કોમ્યુનિકેશન મેસેજ આપવું તો એ વોટ્સએપથી ન આપી શકો તમે. દેટ કેન નોટ બી કન્સિડર્ડ formal, but you have to give via email. Next is supervision. The job of managing the people in the formal group is easy. Supervision કરવું formal group ની અંદર easy હોય. Why? તો કે એક તો એમાં પોસ્ટ હોય, એટલે પોસ્ટ હોય એટલે બાય ડિફોલ્ટ સુપરવાઇઝર હેઝ ધ ઓથોરિટી ટુ સુપરવાઇઝ ઓલ ધ પર્સન કમિંગ અંડર હિમ ઓર હર. હાયરાર્કિયલ સ્ટ્રક્ચર હોય છે, એટલે ઉપરના જે પોસ્ટની વ્યક્તિ હોય, ધ પર્સન એટ અ હાયર પોઝિશન કેન સુપરવાઇઝ અધર્સ એન્ડ હી કેન ઇન્ફોર્મ અધર્સ, ઇન્સ્ટ્રક્ટ અધર્સ, ગાઈડ અધર્સ, સુપરવાઇઝ અધર્સ. મેનેજિંગ ઇઝ easy because of the post hierarchical structure in nature in formal group. The job of managing the people in the informal organization is difficult. Informal ની અંદર કોઈ પોસ્ટ હોતી નથી, એના કારણે કોઈનું પણ બિહેવિયર આઉટસાઇડ ધ સ્કોપ હોયું જાય, બરોબર એપ્રોપ્રિએટ નથી રહેતું, તો એને મેનેજ કરવો ટફ પડી જાય. કારણ કે બિકોઝ વી ડોન્ટ હેવ એની સુપરવાઇઝર, કોઈ એની ઉપરની પોસ્ટનું છે નહીં. એટલે managing those people becomes difficult because all are at a single level, all are at single base. Whereas in an organization, all are at different level. So a role is decided as a manager and he can manage easily. Superior. Next point. Member of the formal group face pressure from the superior. Informal group. Whereas in informal, the member of the informal group have no pressure from superior and have freedom. જનરલી આપણે સાંભળ્યું હશે કે ઓફિસની અંદર, પ્રાઇવેટ પ્લેસીસની અંદર ટાર્ગેટ સેટ કરવામાં આવે, ટાર્ગેટ્સ આપવામાં આવે. એ ટાર્ગેટ્સ પૂરા ન થાય તો સુપિરિયર્સનું પ્રેશર આવે ટુ ઇટ્સ ગ્રુપ. એટલે આ એન્વાયરમેન્ટની અંદર ઓફિસમાં ઓલવેઝ સુપિરિયર્સનું પ્રેશર હોય છે. ડ્યુ ટુ સર્ટન એક્સપેક્ટેશન્સ from its group, the superior puts pressure on the group to get the best out of the group, to get maximum output out of the group. ઓફિસની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર જે શબ્દ વપરાય છે એ હોય છે હ્યુમન રિસોર્સ, હ્યુમન એઝ અ રિસોર્સ ટુ કમ્પ્લીટ ધ ટાર્ગેટ. એટલે આપણે એને HR કહીએ. એટલે કઈ રીતે હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરવો ટાર્ગેટ પૂરો કરવા માટે, એ રીતે ઓફિસની અંદર કામ ચાલતું હોય. ધ સેન્ટર પોઈન્ટ ઇઝ ધ વર્ક ઇન અ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન, ઇન અ ફોર્મલ પ્લેસ. સો ડ્યુ ટુ દેટ હ્યુમન્સ ઓર એવરીવન હુ આર એમ્પ્લોઈઝ કેન ફેસ ધ પ્રેશર. જ્યારે ઇનફોર્મલ ગ્રુપ્સની અંદર કોઈ ટાર્ગેટ્સ પૂરા કરવાના હોતા નથી, કોઈ ટાસ્ક કોઈ એવા હોય તો કોઈ ડેડલાઇન્સ હોતી નથી, કોઈ પ્રેશર હોતું નથી, કોઈ ટાર્ગેટ્સ હોતા નથી, કોઈ એવી એક્સપેક્ટેશન્સ હોતી નથી. That are personal groups made for a specific purpose to sort out each other's problem. અને એના કારણે એનું ફ્રીડમ્સ હોય છે. સો they don't have any pressure. તો આ પોઈન્ટ્સ હતા differences between formal and informal group. Moving to next topic, the role of communication in the small group. Definition. આ ડેફિનેશન તમને 1 માર્કમાં પૂછાઈ શકે છે. Small group communication is interaction among a small group of people who share a common purpose or goal
who feel a sense of belonging to the group and who exert mutual influence on one another. એક નાનકડું ગ્રુપ એને કહેવાય અને તો જ કહેવાય જો એકબીજાનો વ્યક્તિનો એ લોકો ઉપર પ્રભાવ પડતો હોય. મ્યુચ્યુઅલી they are connected to one another and they are a group. This small group is generally formed to solve a particular problem, make decision, determine policy or and submit reports. કોઈ એક પર્ટિક્યુલર પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આવા નાનકડા ગ્રુપ થતા હોય છે. કંઈક ડિસિઝન લેવું હોય તો એ ડિસિઝન લેવા માટે આ ગ્રુપ મિટિંગ અથવા સ્મોલ ગ્રુપ ક્રિએટ થતા હોય છે. કંઈક પોલિસીસ કંઈક રૂલ ડિસાઇડ કરવા હોય તો એ રૂલ્સ ડિસાઇડ કરવા માટે આવા નાના ગ્રુપ્સ ક્રિએટ કરવામાં આવતા હોય, અથવા કંઈક રિપોર્ટ સબમિટ કરવાના હોય તો એના માટે આ ગ્રુપ્સ ક્રિએટ કરવામાં આવતા હોય. સ્મોલ ગ્રુપ કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ in which information are exchanged among the members of the same group to achieve the interdependent goals of the organization. એક જ ગ્રુપની અંદર જ્યારે ઓર્ગેનાઇઝેશનની ઓફિસની વાત કરીએ અથવા બિઝનેસની વાત કરીએ તો એક જ પોસ્ટ ઉપર વર્ક કરતા એમ્પ્લોઈઝ જ્યારે એક નાનકડા ગ્રુપમાં જોડાઈ જાય ત્યારે દરેક એમ્પ્લોયને જે ટાસ્ક આપવામાં આવેલો છે, જે ટાસ્ક ઇન્ટરડિપેન્ડન્ટ છે, એકબીજાની મદદથી એકબીજાના સાથ સહકારથી કરવાનો આવેલો છે, ત્યારે આવા નાના ગ્રુપ કામ આવે છે. અને એમ્પ્લોઈઝનો અંદરો અંદર એકબીજા સાથે જ્યારે સાથ સહકાર થાય છે, when they help each other mutually by mutual understanding, then we can say that it is a small group to solve a particular problem. Small group which are used to fulfill interdependent goal of the organization. ઓર્ગેનાઇઝેશનનો અથવા સંસ્થાનો કોઈ પણ એક ગોલ પૂરો કરવાનો છે, ધ્યેય પૂરો કરવાનો છે જે ઇન્ટરડિપેન્ડન્ટ છે એકબીજા એમ્પ્લોઈઝ ઉપર, ત્યારે આવા નાનકડા ગ્રુપની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, ટુ કમ્પ્લીટ એની એક્ટિવિટી we have a small group who guide in that activity. Third point, the ability to communicate well in small group is an important and necessary in both professional and social context. પ્રોફેશનલ અને સોશિયલ સંદર્ભમાં એબિલિટી કોમ્યુનિકેશન માટેની એ બે એક જરૂરી, ઇમ્પોર્ટન્ટ, મહત્ત્વની અને જરૂરિયાતની નેસેસરી સ્કિલ બની ગઈ છે. People join groups and are appointed to committee for a variety of reasons. Fourth point, each particular small group developed its own unique norms, roles, networks, climate and symbolic identity, which adds to the complexity of studying small groups communication. દરેક નાના ગ્રુપ્સની એક યુનિક નોર્મ હોય છે, રોલ્સ હોય છે, નેટવર્ક્સ હોય છે, અલગ અલગ ક્લાઇમેટ, સિમ્બોલિક આઈડેન્ટિટીના આધારે એની કોમ્પ્લેક્સિટી થઈ જાય છે. કઈ રીતે? તો કે although communication scholars agree that working in group is advantageous, there are also disadvantages to working in groups. Individually, in social and in professional context, the group create a symbolic identity. એની એક આઈડેન્ટિટી લોકો ક્રિએટ કરતા હોય, એનો એક સિમ્બોલ આવતા હોય. અને ઘણીવાર નાના ગ્રુપ્સ જે સ્ટડિંગ પર્પઝ માટે ભેગા થતા હોય, ફોર એન એજ્યુકેશન ટુ કમ્પ્લીટ અસાઇનમેન્ટ્સ, એ લોકો પણ પોતાનો એક નાનકડું ગ્રુપ બનાવતા હોય. અને સ્કોલર્સ જે PhD કરેલા છે, એજ્યુકેટેડ સ્કોલર્સ, they also create groups. But sometimes why this group are disadvantageous? Because it takes a lot of time. કાંઈ પણ એક ડિસિઝન લેવું છે, ઇન્ડિવિજ્યુઅલી વી કેન ટેક દેટ ડિસિઝન વેરી ક્વિકલી. વ્યક્તિગત રીતે એ ડિસિઝન જલ્દી લઈ શકાય. ગ્રુપ્સમાં એ ડિસિઝન લેવું ડિફિકલ્ટ છે. એડવાન્ટેજીસ: ગ્રુપ એન્ડ ટીમ્સ હેવ મોર ઇન્ફોર્મેશન દેન ઇન્ડિવિજ્યુઅલ્સ ડુ. હવે એના એડવાન્ટેજીસ જોતા જઈએ આપણે. ગ્રુપના એડવાન્ટેજીસ કેટલા છે ને ગ્રુપ્સ હોય તો ફાયદા કેટલા થાય. ગ્રુપ એન્ડ ટીમ હેવ મોર ઇન્ફોર્મેશન દેન ઇન્ડિવિજ્યુઅલ ડુ. વ્યક્તિગત વ્યક્તિ કરતાં
ગ્રુપ પાસે માહિતી વિગત વધારે હોય છે. નેક્સ્ટ એડવાન્ટેજ, ગ્રુપ એન્ડ ટીમ સ્ટિમ્યુલેટ ક્રિએટિવિટી. વ્યક્તિગત રીતે પોતાની ક્રિએટિવિટી બહાર આવે, ગ્રુપની અંદર ડિસ્કશન કરવાથી બધાની ક્રિએટિવિટી બહાર આવે, એના કોમ્બિનેશનથી વધારે સારો આઉટપુટ આવી શકે અને ક્રિએટિવિટી એક્ટિવ કરી શકે. તમે સ્ટિમ્યુલેટ એટલે તમારી ક્રિએટિવિટીને બહાર લાવી. ડ્યુ ટુ યુ કેન કોમ્યુનિકેટ ઇન ગ્રુપ, બટ ઇન્ડિવિજ્યુઅલ યુ હેવ નો વન ટુ કોમ્યુનિકેટ, તો તમારી ક્રિએટિવિટી બહાર આવી ન શકે. થર્ડ પોઈન્ટ, ગ્રુપ મેમ્બર રિમેમ્બર ડિસ્કશન મોર સો દેન ઇન્ડિવિજ્યુઅલ. કંઈ પણ ડિસ્કશન થયું છે તો ઇફ યુ આર ઇન અ ટીમ, તો ઘણા બધા પોઈન્ટ્સ ડિસ્કસ થયા હોય તો ટીમ કેન રિમેમ્બર મોર પોઈન્ટ્સ. ઇન્ડિવિજ્યુઅલી એવું બની શકે કે 10માંથી આપણને 7 પોઈન્ટ યાદ હોય, પણ વેન યુ આર ઇન અ ટીમ ઇટ ઇઝ વેરી મચ પોસિબલ દેટ ઓલ ટીમ મેમ્બર્સ કેન કોલેબરેટિવલી નો ઓલ ધ 10 પોઈન્ટ્સ. ફોર્થ પોઈન્ટ, ગ્રુપ મેમ્બર્સ આર મોર લાઇકલી ટુ બી સેટિસ્ફાઈડ વિથ ગ્રુપ ડિસિઝન. ઇન્ડિવિજ્યુઅલી કોઈ ડિસિઝન લે અને ઇન કેસ એમાં કોન્ફિડન્સ ન હોય તો એઝ અ ગ્રુપ મેમ્બર જે ગ્રુપ ડિસ્કશન લે, જે ગ્રુપ ડિસિઝન લે, એમાં દરેક વ્યક્તિને, દરેક ગ્રુપ મેમ્બરને વધારે સેટિસ્ફેક્શન વ્યક્તિગત કોઈ ડિસિઝન કરતાં. ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન કરતાં હંમેશા ગ્રુપમાં લેવાયેલા ડિસિઝન આર મોર બેનિફિશિયલ. ટીમમાં લેવાયેલા ડિસિઝન આર મોર ફ્રૂટફુલ દેન ડિસિઝન ટેકન બાય એની ઇન્ડિવિજ્યુઅલ. ઇટ ઓલવેઝ વર્ક્સ. નેક્સ્ટ પોઈન્ટ, મોર પોસિબિલિટી કેન અકર બિટવીન 2 people દેન 1. સંભાવના, પોસિબિલિટીઝ. એક વ્યક્તિ કરતાં 2 વ્યક્તિ ભેગા થાય તો શક્યતા, પોસિબિલિટીઝ આ વધી જાય કોઈ પણ કામ કરવાની. એટલે કહેવામાં આવે છે એક સે ભલે દો. ગ્રુપ ઓફન આર એબલ ટુ ફોરસી મોર ડિફિકલ્ટી દેન ઇન્ડિવિજ્યુઅલ વર્કિંગ અલોન. ગ્રુપની અંદર ડિફિકલ્ટી સોલ્વ કરવાની કેપેસિટી વધારે હોય છે. ગ્રુપ સોલ્યુશન ઓફન ઓબ્ટેન મોર સપોર્ટ. એકબીજાને સપોર્ટ કરવામાં ગ્રુપ્સ જ્યારે હોય ત્યારે વધારે બેનિફિશિયલ હોય. One person point of view may be distorted by bias or self-interest, but a group can never be a self-bias. So it is very much advantageous. People with differences of opinion have opportunity in a controlled environment to discuss issues in a non-threatening and more comfortable setting. અલગ અલગ ગ્રુપની અંદર દરેક વ્યક્તિના પોતાના ઓપિનિયન્સ હોય. દરેક વ્યક્તિના ઓપિનિયન્સ ભેગા થાય એટલે દરેક વ્યક્તિના ઓપિનિયનની અંદર ડિફરન્સ હોય, દરેક વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂની અંદર ડિફરન્સ હોય. તો ડિફરન્સીસ ઓફ ઓપિનિયન ભેગા થાય, ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ ભેગા થાય તો, અને એક કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટની અંદર, એક શિસ્તબદ્ધ વાતાવરણની અંદર જ્યારે ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ શેર થાય, ઘણા બધા ઓપિનિયન્સ એક સાથે ડિસ્કસ થાય, તો એ વર્ક કરવાની, એ કામ કરવાની જે શક્યતા, તક છે એ વધારે મળે છે, વધારે સ્કોપ વાઇડ થઈ જાય છે એ વર્કનો, અને કામ કરવાની વધારે મજા આવે છે, વધારે સારું કામ થઈ શકે છે. મોરઓવર ઓલ્સો વી નીડ ટુ ક્રિએટ નોન થ્રેટનિંગ એન્વાયરમેન્ટ એન્ડ અ મોર કમ્ફર્ટેબલ સેટિંગ. ગ્રુપમાં એન્વાયરમેન્ટ એવું હોય કે થ્રેટનિંગ ન હોય, બિકોઝ ઓલ આર એટ અ સિંગલ લેવલ, એટ અ સિંગલ પોસ્ટ. તો બહુ ફ્રી માઇન્ડેડલી એકબીજા સાથે ડિસ્કશન કરી શકે, બિકોઝ દેટ ડઝ નોટ અફેક્ટ એનીથિંગ ઓફ ધ એનીવન. સો દે કેન ફ્રીલી ડિસ્કસ એવરીથિંગ. ડિસએડવાન્ટેજીસ ઓફ ગ્રુપના જેમ એડવાન્ટેજીસ છે, ટીમના એડવાન્ટેજીસ છે, એ જ રીતે એના ડિસએડવાન્ટેજીસ પણ છે. ડિસએડવાન્ટેજીસ કઈ રીતે ગ્રુપ મેમ્બર્સ માટે ઇન્ડિવિજ્યુઅલની કમ્પેરિઝનમાં? ગ્રુપ મેમ્બર્સ મે પ્રેશર અધર્સ ટુ કન્ફર્મ ટુ ધ મેજોરિટી ઓપિનિયન group thing. An individual group or team members may dominate the discussion. Group members may pressure others to confirm the majority opinion. તો આ પહેલો ડિસએડવાન્ટેજ. ગ્રુપ મેમ્બર્સની અંદર જે સ્ટ્રોંગ હોય, પાવરફુલ હોય, he or she can pressure others to conform to that opinion. અથવા તો કોઈ એક વ્યક્તિ છે, આપણે છીએ ગ્રુપની અંદર, ને આપણે એ ડિસિઝન એક્સેપ્ટ કરવા તૈયાર નથી, બટ બિકોઝ ઓફ મેજોરિટી હેવ ડિસાઇડેડ દેટ ગ્રુપનું ડિસિઝન તો આ જ રહેશે, એ ગ્રુપનું ડિસિઝન તો આ જ હોય,
So we have to accept and adjust to that decision, even though we are not comfortable, because we are in a group. Next point. Next disadvantage. An individual group or team member may dominate the session. કોઈ એક વ્યક્તિ બહુ પાવરફુલ છે, ઇઝ વેરી સ્ટ્રોંગ ઇન વોટ ઇટ ટોક્સ, એનો કન્વિન્સિંગ પાવર વધારે છે બીજા વ્યક્તિ કરતાં. પોઈન્ટ ઓફ વ્યૂ દરેક મેમ્બર્સના એટલા જ ઇમ્પોર્ટન્ટ હોય ગ્રુપમાં, પણ કોઈ એક વ્યક્તિ એવું હોય કે જેનો કન્વિન્સિંગ પાવર વધારે હોય, તો દેટ પર્સન બીકમ્સ મોર ડોમિનન્ટ, કે એના ડિસિઝનને આખું ગ્રુપ એક્સેપ્ટ કરે એના માટે બધાને કન્વિન્સ કરી લે છે. જ્યારે બીજી વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય પણ એનામાં એટલો કન્વિન્સિંગ પાવર નથી, તો એ કેન નોટ ડોમિનેટ ધ ડિસ્કશન. થિંગ્સ કેન નોટ ગો his or her way. So that is a disadvantage of a group. Third disadvantage. Some group members may rely too much on others to get the job done. ઘણા ગ્રુપ મેમ્બર્સ એવા હોય જે ગ્રુપની અંદર સિનિયર મેમ્બર્સ છે અથવા એક્ટિવ મેમ્બર્સ છે, પ્રોએક્ટિવ મેમ્બર્સ છે, એની ઉપર રિલાય, એની ઉપર ડિપેન્ડન્ટ હોય પોતાના વર્ક કરવા માટે. પોતાનું કામ પૂરું થઈ જાય એના માટે ગ્રુપમાં જે એક્ટિવ મેમ્બર્સ હોય એ એની ઉપર બહુ હેવીલી ડિપેન્ડન્ટ હોય, તો એના કારણે ગ્રુપની એફિશિયન્સી ઓછી થાય. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ડિસએડવાન્ટેજ, કારણ કે ગ્રુપના દરેક મેમ્બર્સ એક સરખા નથી હોતા. અમુક મેમ્બર્સ બહુ એક્ટિવ ને સક્રિય હોય, અમુક મેમ્બર્સ એ સક્રિય મેમ્બર્સ ઉપર ડિપેન્ડન્ટ હોય, તો ઇન્ડિવિજ્યુઅલની કમ્પેરિઝનમાં એફિશિયન્સીમાં ફરક પડી જાય છે. નેક્સ્ટ, વર્કિંગ વિથ અધર્સ ઇન અ ગ્રુપ ઓર ટીમ ટેક્સ લોંગર દેન વર્કિંગ અલોન બિકોઝ ઓફ ધ ડિસિઝન સ્પેસિફિક ટુ ધ ડિસિઝન. ઇન્ડિવિજ્યુઅલની અંદર ઘણીવાર ડિસિઝન મેકિંગ ક્વિક એન્ડ ફાસ્ટ હોય કોઈ એક મેટર માટે, જ્યારે ડિસિઝન જલ્દી લેવાનું. ગ્રુપની અંદર ડિસ્કશન એટલું બધું લાંબુ થાય, એટલું લાંબુ ઘણીવાર ખેંચાઈ જાય કે એ ડિસિઝન આવી જ ન શકે, એટલે અમુક વર્ક ડિલે થાય. તો ઇન ધેટ કેસ, ઇન ધેટ સેન્સ, it is a disadvantage. Groupthink. The development of a single frame of mind, one person dominates. Group simply goes along. Dangerous because people assume the group has done its job. ગ્રુપની અંદર ડિસએડવાન્ટેજ કે સિંગલ ફ્રેમ ઓફ માઇન્ડથી બધા ન હોય, એટલે કોઈ એક વ્યક્તિ ડોમિનેટ કરે એવી શક્યતા વધી જાય અને એ વ્યક્તિના આધારે આખું ગ્રુપ ચાલી જાય. બીજો ડિસએડવાન્ટેજ એવો થાય કે દરેક ગ્રુપ મેમ્બર એવું માની લે કે બીજા મેમ્બરે આ વર્ક કરી લીધું હશે. ફોર એક્ઝામ્પલ, ધેર ઇઝ બર્થડે ઓફ વન મેમ્બર ઇન ગ્રુપ. બધા મેમ્બર એવું માની લે કે કોઈ એક સ્પેસિફિક મેમ્બર એના માટે ગિફ્ટ લઈ રાખેલી હશે અને બર્થડે પાર્ટીમાં બધા એવું માનીને જાય. નો વન ટેક્સ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ટેકિંગ ધ ગિફ્ટ ફોર ધ ગ્રુપ મેમ્બર હુ હેઝ અ બર્થડે. દેન ઇટ ઇઝ અ પ્રોબ્લેમ કે કોઈ રિસ્પોન્સિબલ હતું જ નહીં, બધાએ માની લીધું કે બીજાએ કામ કરી લીધું હશે, નામ બર્થડે પાર્ટીમાં પહોંચી જાય. તો દેટ ઇઝ અ ડિસએડવાન્ટેજ ઓફ અ ગ્રુપ, કે પીપલ એઝ્યુમ that the group has done its job. Ineffective group members. You can't depend on the other members to do their jobs in the group. ઘણીવાર એવું થાય કે અમુક વર્ક માટે તમે એ મેમ્બર્સ ઉપર ડિપેન્ડન્ટ ન રહી શકો, તો you cannot share the load with the group members equally. Ineffective leadership and defensiveness. ઓફિસની અંદર ફોર્મલ ગ્રુપની અંદર એક લીડર હોય ડ્યુ ટુ ધ રોલ એન્ડ પોસ્ટ, ડ્યુ ટુ ધ નેચર ઓફ ધ ગ્રુપ. બટ ઇન એન ઇનફોર્મલ ગ્રુપ, ઇન અ ટીમ, ઇન અ સ્મોલ ટીમ, એવું બની શકે કે એ ગ્રુપની અંદર બધા એક જ પોસ્ટ ઉપર છે, એમાં કોઈ લીડરશિપ સ્કિલ નથી, કોઈ લીડ લેવાવાળું નથી, તો ગ્રુપને મેનેજ કરવી, હેન્ડલ કરવું, ટેકલ કરવું ડિફિકલ્ટ પડી જાય છે. કોઈ પણ વર્કમાં બધાને સાથે લઈને ચાલવા માટે એક લીડર જોઈએ, પણ કોઈ લીડર નથી તો પ્રોબ્લેમ થાય. ડિફેન્સિવનેસ.
દરેક ગ્રુપ મેમ્બર પોતાનો બચાવ કરે ગ્રુપની અંદર કે ભાઈ આ વર્ક છે તો આ હું શું કામ કરું, આ કોઈ એક્સ વ્યક્તિ કરે, આ વર્ક છે તો આ વાય વ્યક્તિ કરે. દરેક પોતાનો બચાવ કરે, ડિફેન્સ આપે. આઈ વિલ નોટ ડુ ધીસ વર્ક ઓર ધેટ વર્ક. ધેટ નેચર ઇઝ કોલ્ડ ડિફેન્સ. તો સરવાળે આખા ગ્રુપને આ એક ડિસએડવાન્ટેજ છે. હાઉ ટુ મેક ગ્રુપ ડિસ્કશન ઇફેક્ટિવ ઇઝ ધ નેક્સ્ટ ટોપિક. પહેલાં હતું ગ્રુપ કોમ્યુનિકેશન. ગ્રુપની અંદર કોમ્યુનિકેશન કેમ કરવું, ફોર્મલ ગ્રુપ્સ કયા હોય, ઇનફોર્મલ ગ્રુપ્સ કયા હોય, ફોર્મલ ગ્રુપમાં કોમ્યુનિકેશન કઈ રીતે થતું હોય, ઇનફોર્મલ ગ્રુપ્સમાં કોમ્યુનિકેશન કઈ રીતે હોય, ફોર્મલ ગ્રુપ્સમાં કોમ્યુનિકેશનના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, ઇનફોર્મલ ગ્રુપની અંદર ગ્રુપના એડવાન્ટેજ, ગ્રુપના ડિસએડવાન્ટેજીસ, આ બધા પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા. બટ ઇન ગ્રુપ કોમ્યુનિકેશન. નેક્સ્ટ ઇઝ ગ્રુપ ડિસ્કશન, જીડી. ગ્રુપ ડિસ્કશન જનરલી આપણે ક્યાં આવે કે ઇન્ટરવ્યૂ વખતે. ઇન્ટરવ્યૂની અંદર એક રાઉન્ડ એવો હોય છે જેમાં ગ્રુપ ડિસ્કશન હોય છે, વેર 8 or 10 પીપલ્સ આર ધેર, દે ગીવ અ ટોપિક. રન ટાઈમ at the time of interview only, before 1 minute they give the topic, and for 20 minutes you have to do the GD, group discussion. ગ્રુપ મેમ્બર્સે કરવાનું હોય છે. ગ્રુપ મેમ્બર્સ વચ્ચે જ્યારે આ ગ્રુપ ડિસ્કશન થાય તો એને ઇફેક્ટિવ કરવા માટે કયા પોઈન્ટ્સ હોય, એને અસરકારક કરવા માટે કયા પોઈન્ટ્સ હોય એ આપણે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ પોઈન્ટ, in a group discussion where you are sitting in between 8 or 10 people around the table and you are given a group discussion topic. Allow others to speak is the first point. Do not interrupt anyone in between while speaking. કોઈ વ્યક્તિ કોઈ પણ ટોપિક ઉપર લીડ લઈને શરૂઆત કરે છે, બોલે છે, એનું સેન્ટેન્સ કમ્પ્લીટ નથી થયું, આપણને વ્યાજબી લાગે કે ન પણ લાગે એનું વાક્ય, પણ આપણે એને વચ્ચે અટકાવવો ન જોઈએ. ઇવન ઇફ યુ ડોન્ટ અગ્રી વિથ હિઝ ઓર હર થોટ્સ, એના વિચારોથી આપણે સહમત થતા નથી. ડુ નોટ સ્નેચ ધેર ચાન્સ ટુ સ્પીક. એને બોલવાની તક મળી છે, એ બોલી રહ્યા છે, તો આપણે એની તકને લઈ લેવી ન જોઈએ. એને એનું વાક્ય, એના વિચારને વ્યક્ત કરી દેવું જોઈએ. એનું બોલવાનું પૂરું થાય પછી આપણે આપણો પોઈન્ટ્સ, આપણો મુદ્દો રાખી શકીએ. પણ એ બોલતા હોય ત્યાં વચ્ચેથી એને અટકાવી આપણે શકીએ નહીં. દેટ ઇઝ અ બેડ મેનર્સ. ઇન્સ્ટેડ મેક સમ નોટ્સ એન્ડ ક્લિયર ધ પોઈન્ટ્સ વેન ઇટ્સ યોર ટર્ન. ઇન્સ્ટેડ જ્યારે કોઈ પોઈન્ટ્સ બોલે છે તો આપણે એને યાદીમાં નોટ્સમાં રાખી શકીએ અને એ પોઈન્ટ્સને આપણે ક્લિયર કરી શકીએ જ્યારે આપણો ટર્ન આવે બોલવાનો. તો કીપિંગ અ બુક એન્ડ પેન એન્ડ રાઇટિંગ ધ નોટ્સ is a good practice when you are in a GD. Next point, speak clearly, speak politely and clearly. Use simple and understandable words while speaking. Politely એટલે સોફ્ટલી, શાંતિથી કહેવું. કોઈનો વિરોધ પણ આપણે કરતા હોય, પ્રતિકાર કરતા હોય, તો પણ એ પોલાઇટલી કરવું કે વી આર નોટ ડિસરિસ્પેક્ટિંગ ધેટ પર્સન, બટ વી આર નોટ એગ્રીવિંગ વિથ ધ થોટ ઓફ હિમ. એનો જે વિચાર છે, પોઈન્ટ ઓફ વ્યૂ છે, એના કરતાં આપણો પોઈન્ટ ઓફ વ્યૂ જુદો છે. આપણે એના પોઈન્ટ ઓફ વ્યૂને ખોટો પાડીએ છીએ, એના એ વ્યક્તિને નહીં. એટલે આપણે પોલાઇટલી એ મેટર ઉપર ડિસ્કશન કરવું જોઈએ. યુઝ સિમ્પલ એન્ડ અન્ડરસ્ટેન્ડેબલ વર્ડ્સ વાઇલ સ્પીકિંગ. બોલતી વખતે સિમ્પલ, સાદા, સરળ, સમજાય એવા શબ્દોનો ઉપયોગ રાખો. ફોકસ વધારે સમજવા ઉપર હોય, નહીં કે યુઝિંગ fabulous languages, using adjectives, using words, using your vocabulary power. જીડીની અંદર ઘણીવાર એવું થાય કે ઘણાની વોકેબ્યુલરી બહુ સારી હોય, એની પાસે ઘણા બધા વર્ડ્સ હોય એક જ વસ્તુને રજૂ કરવા માટે, તો એ વધારે ને વધારે એનો ઉપયોગ કરતા હોય. પણ જીડીની અંદર ઓબ્જેક્ટિવ મેઇન એવો હોય કે સિમ્પલ ને સરળ લેંગ્વેજની અંદર that everyone can understand. You can discuss your point. Point of view is more important than
language. Don't be too aggressive if you are disagreeing with someone. કોઈની સાથે તમે અગ્રી નથી કરતા તો બહુ એગ્રેસિવ થઈને એને ડિસએગ્રી ન કરવું. આ કોમન મિસ્ટેક કરતા હોઈએ છીએ બધા, કારણ કે કોઈક બહુ ટોપિક જ એવો આપ્યો હોય કે આપણે ઇમોશનલી કનેક્ટેડ હોય એ ટોપિક સાથે. ડ્યુ ટુ દેટ વી એગ્રેસિવલી ઓપોઝ ધ અધર પર્સન. આપણે એ વ્યક્તિનો એગ્રેસિવલી ઓપોઝ કરીએ કે ભાઈ આમ ન જોઈએ. ફોર એક્ઝામ્પલ, અત્યારના કેસમાં દેર ઇઝ ડિફરન્સ બિટવીન ઇન્ડિયા એન્ડ ચાઇના. આપણી ગવર્મેન્ટે ચાઇનીઝ એપ્સ બંધ કરી છે. તો એક જીડીનો ટોપિક એવો હોય કે ઇઝ ઇટ રાઇટ ટુ બેન ચાઇનીઝ એપ્સ ઇન ઇન્ડિયા? પોલિટિકલી આ ડિસિઝન લેવાનો હોય તો એ બરોબર છે કે નથી? તો આપણે આ ટોપિક સાથે સેન્સિટિવલી કનેક્ટેડ હોઈએ તો આપણે એગ્રેસિવલી અપોઝ કરીએ અથવા એગ્રેસિવલી એગ્રી કરીએ. then in that case we should express your feelings calmly and politely. બહુ પેશન્ટલી મેચ્યોરલી આ પોઈન્ટ ઉપર ડિસ્કશન કરવાનું હોય છે, નહીં કે એગ્રેસિવલી. મેક શ્યોર ટુ બ્રિંગ ધ ડિસ્કશન ઓન ટ્રેક. if by any means group is distracting from the topic or goal, then simply take initiative to bring the discussion on track. ડિસ્કશન કરતાં કરતાં કોઈ ઓફ ટ્રેક થઈ જાય, એક વાત રાખવા જાય. ફોર એક્ઝામ્પલ, વી આર ડિસબેનિંગ ધ એપ. આપણે કોઈ એક એપ્લિકેશન બેન કરી છે, ટિકટોક ફોર એન એક્ઝામ્પલ. તો હવે કોઈક ટિકટોક ઉપરથી કંઈક અલગ વાત ઉપર અલગ ટ્રેક ઉપર વયા જાય, પછી એની ઉપર ડિસ્કશન થવા માંડે કે એ એપ્લિકેશનમાં તો આ થતું હતું, તેમ થતું હતું, એક્સેટ્રા. તો દેટ ઇઝ ગોઈંગ ઓફ ધ ટ્રેક. તો પાછું એક મેમ્બરે એની રિસ્પોન્સિબિલિટી સમજી ને જે મેઇન મુદ્દો છે, મેઇન ટોપિક છે, એની ઉપર શિફ્ટ થઈ જવું જોઈએ. મેક ઓલ ગ્રુપ મેમ્બર્સ અવેર that you all need to come to same conclusion at the end of discussion. ગ્રુપ મેમ્બર્સમાં ડિસ્કશન વખતે આપણે એક પોઈન્ટ સમજવાનો હોય કે બધું ડિસ્કશન થઈ જાય પછી જે કન્ક્લુઝનમાં, એન્ડમાં, ડિસ્કશનમાં આપણે જે પોઈન્ટ્સ રજૂ થયા છે તો કન્ક્લુઝનની અંદર બધાય એક પોઈન્ટ ઉપર આવે એ મહત્ત્વનું હોય છે કે હા આમ કરવું જોઈએ કે આમ ન કરવું જોઈએ, કે અમારો આવો પોઈન્ટ ઓફ વ્યૂ છે, કે અમારો આવો ઓપિનિયન છે. તો ત્યાં એ કન્ક્લુઝન સાથે ડિસ્કશન એન્ડ થવું જોઈએ કે વી આર ઇન ફેવર ઓફ ધીસ. પોઝિટિવ એટીટ્યુડ. બી કોન્ફિડન્ટ. ડુ નોટ ટ્રાય ટુ ડોમિનેટ એનીવન. કોન્ફિડન્ટ આપણે રહેવાનું હોય છે, પોઝિટિવલી વાતને રજૂ કરવાની હોય છે. ઘણી વાર એવું થાય કે આપણી પાસે ઘણા બધા મુદ્દા હોય, વાત હોય, પણ ગભરાટના કારણે, ડરના કારણે આપણને કોન્ફિડન્સ ન હોય કે આ વાત રજૂ કરાય કે નહીં, આ વાત બરોબર છે કે કેમ. ત્યારે આપણે આપણા ઉપર કોન્ફિડન્સ રાખીને વાતને રજૂ કરવાની છે, ટેબલ ઉપર મૂકવાની છે એ વાતને. પણ એ વાત મૂકતી વખતે એટલું જોવાનું છે કે બધા એ વાત એક્સેપ્ટ કરે કે ન પણ કરે. તો આપણે ડોમિનેન્ટ થઈને બધા પાસે એ વાતને, આપણા પોઈન્ટને એક્સેપ્ટ કરાવવા નથી જવાનું. બટ જસ્ટ be confident and keep a positive attitude. Keep positive body language. Show interest in the discussion. Sitting straight with a straight posture, keeping eye to eye contact, you can show that you have a positive body language. And by listening to everyone, it shows that you are interested in every discussion taken by others. તો આપણે આટલા પોઈન્ટ્સથી આજનો ટોપિક એન્ડ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ટોપિકથી કન્ટિન્યુ કરશું.